વાવ-થરાદ જિલ્લાના બાબર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યો છે। ઓગળ તાલુકાના પાદર ગામના રહેવાસી સુરેશજી ઠાકોરે બાબર પોલીસ પર નિર્દોષ યુવકને ઢોર માર મારવાનો આરોપ લગાવતા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ બાબર પોલીસ દ્વારા નિવેદન લેવાના બહાને એક યુવકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ પીડિત પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે। આ ઘટનાના પગલે પીડિત યુવકે દિયોદર પોલીસ અધિક્ષક કચેરીમાં પણ લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં બાબર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સહિત 4 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પરિવારનો આરોપ છે કે યુવક નિર્દોષ હોવા છતાં પોલીસ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો। મારપીટ બાદ યુવકને ઈજા પહોંચતા તેને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આ મહિલા પીઆઈ વિરુદ્ધ ડીસા પોલીસ મથકે આવી જ ફરિયાદ સામે આવી હતી અને ત્યારબાદ તત્કાલીન એસપી દ્વારા બાબર ખાતે બદલી કરવામાં આવી હતી। હવે અહીંયા પણ આ પ્રકારનો મામલો સામે આવતા અરજદારે દિયોદર પોલીસ અધિક્ષક કચેરીએ ન્યાય માટે રજૂઆત કરવામાં આવી છે। હવે પોલીસ તંત્ર દ્વારા આ આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં, જે હવે જોવું રહ્યું। ઘટના પછી ઠાકોર સુરેશજી સગરામજી મારા અહીંયા મારા સાળો આવ્યા હતા રાતે 11 વાગે કંઈ મને ખબર નહીં। પછી રાતે વહેલા 4 વાગે નીકળી ગયા અમદાવાદ જાઉં કહી, અને એમાં મારું નામ આવ્યું એટલે શું ગુને નામ મને પછી બિદ્દાળ સાહેબનો ભાભોરથી ફોન આવ્યો જમાદારનો। પછી મને એ બોલાયો, પછી મેં સરપંચને વાત કરી, અમીને સરપંચ બી ગયા અહીંયા હાલ। પછી મને એ હાલ ઘડીક બિહારી અને પછી પીપરા કાંઈ ના લીધો, મને ઢોરખોર માર્યો બીનો 2 હાથે અને પગે, 2 મેડમ પગમાં તો ભીરી અને 2 સાહેબે પકડી રહ્યા છે અને પટે હાથે ને પગે માર્યો, જોરદાર માર્યો। અને પછી મને પીપરા લેવા અંદર લઈ ગયા। શું આક્ષેપ હતો તમારા ઉપર? શું તમારા પર આરોપ હતો? આરોપ અમારા એ સાળો આવ્યો એટલો જ, અમને કંઈ પીપરા કંઈ ખબર નથી રહી શેના માટે। અમને એટલું કહીને ગયા કે અમે અમદાવાદ જાય, રાતે 11 વાગે આવ્યા અને વહેલા 4 વાગે નીકળી ગયા। ઘટના ક્યારે બની હતી? એ ઘટના 27 તારીખે। કેટલા વાગે, કેટલા સમય? 11 વાગે આવ્યા અને 12 વાગે 4 વાગે નીકળી ગયા। હવે 27/2/2026ના રોજ અમારા જે છોકરો નામે ભાઈ સુરેશજી સગરામજી ઠાકોર છે તેનો શાળો 11 વાગે ત્યાં એને ઘેર આવેલા। હવે કેમ આવ્યા કે શું ગુનામાં એ ગુનો કરીને આવેલા આવું અમારા આ છોકરાને ખબર હતી નહીં। પછી એ લોકો 4 વાગે ત્યાંથી નીકળી ગયા કે અમારે અમદાવાદ જવું છે તેમ કહીને નીકળી ગયા। એના પછી તારીખ 3/3/2026ના રોજ બાબર પોલીસ સ્ટેશનથી જમાદારનો ફોન આવેલો કે ભાઈ તું નિવેદન આપવા આ બાબર પોલીસ સ્ટેશન। ત્યારે 5:30 વાગે સરપંચ અને સુરેશ બંને ત્યાં નિવેદન આપવા ગયા। ત્યારે તે સમયે 2 કલાક તો એમને ત્યાં ઊભા રાખ્યા અને છતાં કાંઈ ના કર્યું। ત્યારે પછી સરપંચને કહ્યું કે તમે દરવાજા બહાર જતા રહો અને અમારે એનું નિવેદન લેવું છે। તે વખતે આ ભાઈના કહેવા મુજબ અને એની શરીરની સ્થિતિ જોતાં હું એમ કહેવા માગું છું, અને એને અમે ગામના બધા ભેળા થઈ અને એમને પૂછપરછ પણ કરેલી કે ભાઈ તને કયા ગુને તને માર્યો હતો અને કઈ રીતે કોણે માર્યો, તો એણે અમને કહેલું કે બાબર પીએસઆઈ મેડમ છે તેમણે મારા પગ પેલા ગુડા પર 2 પગ મૂકી દીધા અને 2-4 પોલીસો હતો મને પકડી રાખ્યો અને મને 2 પગે અને 2 હાથે એમના પટાથી માર માર્યો અને ત્યાર પછી 15 મિનિટ સુધી માર માર્યો અને પછી કીધું કે આને બરાબરનો મારી દો અને એને ઓકાવો શું ગુનો કર્યો, આ શું જાણે છે અને આને નાગો કરો અને નાગો કરીને મારો, આવા મેડમ પણ બોલેલા। પછી ફરીથી જ્યાં ટીવી કેમેરા નહોતા એની પાછળ થોડોક બગીચા જેવું બનાવેલું છે ત્યાં લઈને ફરીથી આ રીતે એને ઢોર મારવામાં આવેલો છે। અમે આ બાબતે અમને પૂરો ન્યાય મળે એ માટે
અમે રજૂઆત કરવામાં આવ્યા છે અને અમને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતના ઠાકોર સમાજને અમે ભેળો કરી અને ન્યાય માગશું કે અમારા વગર ગુને છોકરાને કેમ મારવામાં આવ્યો. આવા બધું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કે કેમ? આ બધે અમે રજૂઆત કરી છે, ડીઆઈજીને કરેલી છે, પછી એસપીને કરેલી છે, ટોટલ જગ્યાએ લગભગ 9 જગ્યાએ મેં કરીને માનવ અધિકારમાં પણ લખ્યું છે.